ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયા છે। જો કે ગુજરાત જમીન વિકાસ નિગમના અધિકારીઓએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। માહિતી અધિકાર અંતર્ગત મળેલી માહિતી મુજબ દિલીપ સંઘાણી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યની સરકારી અને સામુદાયિક જમીનો પરથી ગાંડા બાવળને દૂર કરવામાં 5 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। જમીન વિકાસ નિગમના જોઈન્ટ ડાયરેક્ટરના મતે ગાંડા બાવળને દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન પહેલા અનેક કામ થયા પછી ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા છે। કામ 4 કરોડ 41 લાખનું થયું છે, જેમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી। ગાંડા બાવળ દૂર કરવા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે, બિલકુલ ખોટા છે। કારણ કે આક્ષેપમાં 5 કરોડની રકમ બતાવી છે। હકીકતમાં અમારી કામગીરી 4.41 કરોડ રૂપિયાની થઈ છે। અને બીજું કે જે કામગીરી થઈ છે એ કામગીરી 2008-9થી શરૂ થઈ છે અને 2011-12 સુધી 1156 હેક્ટરમાં અમારે આ 4.41 કરોડની કામગીરી ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી થઈ છે। સંઘાણી સામે એ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે અમરેલી જિલ્લાના ચક્કરગઢમાં 39 લાખના ખર્ચે તળાવ ઊંડું કરવાનું કામ હતું, તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। નિગમના અવિભાગના સંયુક્ત નિયામકે દાવો કર્યો છે કે તળાવ ઊંડું કરવાની કામગીરી પારદર્શક રીતે કરવામાં આવી છે। આ કામગીરી યોજનાની ગાઈડલાઈન મુજબ સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ હોય એને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવે છે। કામગીરીમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલ નથી। અત્યારે પણ કામગીરી આપ જોઈ હોય તો જોઈ શકાય છે। કામગીરીમાં કરતા પહેલાં કામગીરી પછીના જે ફોટોગ્રાફી પણ કરવામાં આવે છે અને માનનીય કૃષિ મંત્રી શ્રી સામે જે આક્ષેપો કરવામાં આવેલ છે એ પાયા વિહોણા છે। અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે જે ગામોમાં કામ થયા છે તે ગામોમાંથી નિગમને કોઈ ફરિયાદ મળી નથી। તમામ આક્ષેપો પાયા વિહોણા છે। બ્યુરો રિપોર્ટ BTV।